છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા પાકના વ્યાપક નુકસાન સામે તાલુકા કોંગ્રેસ દ્વારા જનાક્રોશ યાત્રા કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયું છે। કોંગ્રેસના હોદ્દેદારોએ જણાવ્યું છે કે મગફળી, ડાંગર, કપાસ અને સોયાબીન જેવા પાકને નુકસાન થયું છે, જેથી તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવું જરૂરી છે। રેલી સ્વરૂપે તાલુકા કોંગ્રેસ ઓફિસથી તાલુકા સેવા સદન સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કરવામાં આવી। મામલતદારને આવેદનપત્ર અપાયું, જેમાં ખેડૂતોની વ્યથા રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની માંગ ઉઠાવવામાં આવી। જેતપુર પાવી સેવા સદન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર જે આખા ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાની અસરના લીધે જે ખેડૂતોના પાકને ભારેમાં ભારે નુકસાન થયું છે, જે પણ પાક વાવ્યો છે એ તમામ પાક નાશ પામ્યો છે। એ પાકનું વળતર સરકારે અત્યારે જે સર્વેની કામગીરી ડિજિટલ આપી એ નિષ્ફળ ગઈ। અત્યારે ઓફલાઈન કરાવે છે કે તમે લોકેશન વાળો ફોટો આપીને, પણ એ સર્વેની કામગીરી પણ ખોટી થતી હોય એવું લાગે છે। અને જો સરકાર ખેડૂતો પ્રત્યેની એમની લાગણી હોય, ત્યારે અમારે માગણી છે કે તમે અગાઉની 2008ની અંદર કોંગ્રેસની સરકાર હતી, મનમોહન સિંહની સરકાર હતી, ત્યારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું। ત્યારે અમારે આ સરકારની જોડે માગણી અને લાગણી એવી છે કે તમે ખેડૂતોને સર્વે કરાવી, ખોટું સર્વે કરાવી જે તમે એને વળતર ચૂકવવાની વાત કરો છો, એ વળતરની જગ્યાએ જે તમે કોંગ્રેસ સરકારે અગાઉ ખેડૂતોના દેવા માફ કરેલા, એ રીતે તમારામાં જો માનસાઈ અને ખેડૂતો પ્રત્યેની લાગણી હોય તો એ દેવા સંપૂર્ણપણે ખેડૂતોના દેવા માફ કરે। અને આજે સર્વેની ખોટી કામગીરી અને ખોટા ખેડૂતોને પ્રલોભન આપી અને ધારાસભ્યો, મિનિસ્ટરોએ ખેતરે જઈને ખાલી ખોટા એમ ગઠુન સુધીના બૂટ પહેરીને જવાના નાટકો બંધ કરે અને ખેડૂતો પ્રત્યેની લાગણી દર્શાવી તમામ ખેડૂતોના દેવા માફ કરે, એવી અમારી જેતપુર પાવી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને આ અમારી જે માગણી હતી એ માગણી અમે મામલતદારશ્રી સમક્ષ મૂકવામાં આવી।